ઓલપાડ તાલુકાના ડેલાડ ગામેથી ગેસ રિફિલિંગનું નેટવર્ક ઝડપાયું છે। કોમર્શિયલ 9 બાટલા ગેસ રિફિલિંગ કરવાના સાધનો સહિતનો મુદ્દામાલ જિલ્લા એસઓજીએ કબજે કર્યો છે। સુરત જિલ્લામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો ધંધો હાલ જોરશોરમાં ચાલી રહ્યો છે। સરકાર દ્વારા આપવામાં આવતા સબસિડીવાળા ઘરેલુ વપરાશના બોટલમાંથી 19 કિલોના કોમર્શિયલ બાટલા તેમજ 4 કિલોના નાના બાટલા ભરીને કાળા બજારમાં મોટા પાયે વેચાણ કરવામાં આવે છે। સુરત જિલ્લા એસઓજીએ આવા જ એક કાળા બજાર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। જિલ્લા એસઓજીએ બાતમીના આધારે ઓલપાડ તાલુકાના દેલાડ ગામે આવેલ ગોલ્ડન ઇન્ડસ્ટ્રીઝમાં બાબા રામદેવ કિરાણા સ્ટોર, બાગમાતા કિરાણા સ્ટોર તથા ચામુંડા કિરાણા સ્ટોર નામની દુકાનમાં લોકોના જીવના જોખમે ધમધમતી રહેલ ગેસ રિફિલિંગ નેટવર્ક ઝડપી પાડ્યું હતું। ગેસના બાટલાઓમાં ગેરકાયદેસર રિફિલિંગ કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી, સુરત વિભાગ સુરત તથા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોઈસર સાહેબ નાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલ। જે અનુસંધાને એસઓજીની ટીમ ઓલપાડ તાલુકાના દેલાડ ગામે પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલ હકીકત આધારે અમુક કરિયાણા સ્ટોરમાં રિફિલિંગ ગેરકાયદેસર બાટલાઓનું રિફિલિંગ કરતા હોય એવી હકીકત આધારે કુલ 3 કરિયાણાની દુકાનોમાં પોલીસે રેડ કરેલ છે। જે બાબા રામદેવ કિરાણા સ્ટોર, ચામુંડા કરિયાણા સ્ટોર તથા બાગમાતા કરિયાણા સ્ટોર અને કુલ 3 ઇસમોને રિફિલિંગ કરતા ઝડપી પાડવામાં આવેલ છે। જેના નામ છે અનિલભાઈ અમરચંદ ચૌધરી, રાહુલ લાડુરામ જાટ તથા લાબુરામ ઇન્દારામ દેવાસી। આ ત્રણેય દુકાનોમાંથી કુલ 24,300નો મુદ્દામાલ મળી આવેલ છે। કુલ 9 બાટલાઓ મળી આવેલ છે તેમજ રિફિલિંગના સાધનો મળી આવેલ છે અને આ ત્રણેય ઇસમો વિરુદ્ધ ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ છે અને આ તપાસ ઓલપાડ પોલીસ સ્ટેશન ચલાવી રહ્યા છે। જિલ્લા એસઓજીની ટીમની તપાસમાં જાણવા મળ્યું હતું કે છેલ્લા 6 મહિનાના વધુ સમયગાળાથી આ કરિયાણાની દુકાનમાં આ ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો કારોબાર ધમધમે છે। પોલીસે અનિલ ચૌધરી, રાહુલ જાટ અને લાબુરામ દેવાસીની અટક કરી 3 ગેસ ભરેલા બાટલા, 3 અર્ધ ગેસ ભરેલા બાટલા અને 3 ખાલી ગેસના બાટલા સાથે વાલવવાળી નળીઓ, 3 ઇલેક્ટ્રિક વજન કાંટાઓ મળી કુલ 24,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, આરએન ન્યૂઝ, ઓલપાડ, સુરત।